વડોદરા શહેરમાં શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। સાબરકાંઠામાં તાજેતરમાં જ જે રીતે મધ્યાહન ભોજન લીધા બાદ 40 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી, ત્યારે વડોદરામાં પણ મધ્યાહન ભોજનની ગુણવત્તા અને હાઇજીનને લઈને તંત્ર વધુ સતર્ક બન્યું છે। ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને ચેરમેન દ્વારા અક્ષય પાત્રની રૂટીન મુલાકાત લેવામાં આવી હતી। અક્ષય પાત્ર ખાતે શિક્ષણ સમિતિની 126 શાળાઓના અંદાજે 45,000 વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન તૈયાર કરવામાં આવે છે। મુલાકાત દરમિયાન અધિકારીઓએ રસોડામાં જઈ ભોજન બનાવવાની સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું। અક્ષય પાત્ર બાદ શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને ચેરમેન એક શાળાની મુલાકાતે પણ પહોંચ્યા હતા। અહીં તેમણે વિદ્યાર્થીઓની સાથે બેસીને ભોજન કર્યું અને ભોજનની ગુણવત્તા અંગે જાતે ચકાસણી કરી હતી। શું નામ था? જ્યારે આપણી સરકાર આપણા બાળકો માટે જે પણ ભોજનની વ્યવસ્થા કરેલ છે તો એ ભોજન જ્યાં બની રહ્યું છે, કઈ પદ્ધતિથી બને છે અને કેટલું ચોખ્ખાઈ ત્યાં રાખે છે, એ બધું જ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી વિપુલભાઈ ભરતિયા અને હું જાતે અમે બંને ત્યાં સવારથી ગયા હતા અને ખૂબ સારી રીતે ત્યાંના જે મેનેજર હોય કે એ લોકોએ અમને ખૂબ સારી રીતે ઝીણવટપૂર્વક બધી જ અમને ત્યાંની સુવિધા પણ બતાવી અને કઈ રીતે એ બનાવી રહ્યા છે એ બધું અમે ઝીણવટપૂર્વક ત્યાં આગળ અમે જોયું છે અને ખૂબ સારી ચોખ્ખાઈ રાખીને ત્યાં આ ભોજન બનાવતા હોય છે। એ ભોજન ત્યાંથી જે પેક કરીને અહીંયા સ્કૂલમાં દરેક સ્કૂલમાં મોકલે છે। આપણી 126 શાળાઓ છે, એમાં આશરે લગભગ અંદાજે 45,000 બાળકો આ ભોજન લેતા હોય છે। તો આજે એમાંની અમારી 126 જે શાળાઓ છે એમાંની એક શાળામાં આજે હું અને શાસનાધિકારીએ જાતે અહીંયા બાળકોની સાથે બેસીને ભોજન લીધું છે। રાજ્યની તમામ સરકારી શાળાઓમાં જે રીતે મિડ ડે મીલ PM પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન આપવામાં આવે છે, એ જ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હસ્તકની શાળાઓમાં પણ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના માધ્યમથી સરકારશ્રી દ્વારા મધ્યાહન ભોજન આપવામાં આવે છે। આજે અમે એનું જે સેન્ટ્રલાઇઝ કિચન છે અક્ષય પાત્ર ફાઉન્ડેશનનું, એની અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રીમતી અંજનાબેન ઠક્કર સહિત મુલાકાત લેવામાં આવી। ત્યાં કઈ રીતે બાળકો માટે ફૂડ પ્રિપેર થાય છે, એનું જે સ્ટોરેજ છે અનાજ વગેરેનું, એનું પણ અમે અવલોકન કર્યું છે અને ખૂબ જ હાઇજીનિક રીતે, ખૂબ જ સારી રીતે ત્યાં ફૂડ પ્રિપેર થાય છે અને પાર્સલ થઈ અને સમિતિની શાળાઓ સુધી પહોંચાડવામાં આવે છે। સાથે સાથે શાળાઓમાં પણ જ્યારે ફૂડ પહોંચે ત્યારે શિક્ષકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે અને બાળકોની ડીશ સુધી એ ફૂડ પહોંચે એ સ્વચ્છ પહોંચે, જે રીતે પ્રિપેર થઈને આવ્યું છે એ જ રીતે એમના થાળી સુધી પહોંચે અને બાળકો એને આરોગે। તો એ આખી વ્યવસ્થા જે ચેનલ છે એનું માનનીય ચેરમેનશ્રી સાથે આજે અમે અવલોકન પણ કર્યું છે। અમારી રૂટીન આ વિઝિટ છે। સમયાંતરે અમારા ચેરમેનશ્રીને અમારા નિરીક્ષકો સાથે સાથે દરેક શાળામાં દરરોજ કોઈક ને કોઈક શિક્ષક પણ બાળકો સાથે બેસી અને મધ્યાહન ભોજન લેતા હોય છે। એટલે એ જ ક્રમમાં આજે અમે પણ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન લીધું છે। ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અને નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં આપણા માધ્યમથી પણ હું કહેવા માગું છું, ખાસ કરીને જ્યારે આજે અત્યારે મોન્સૂન વરસાદી માહોલ છે ત્યારે શિક્ષકો આચાર્યશ્રીઓ પૂરતું તકેદારી રાખે અને મધ્યાહન ભોજન દરેક બાળક સુધી પહોંચે એ પ્રમાણેની ખાતરી કરે।